અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી 6 જૂનના રોજ રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના તમામ રાજ્યોમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિ હાજર રહેશે અને વિવિધ રાજ્યોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે, જે બાબતે સુરતમાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી। સુરતના પૂણા આઈ માતા રોડ પર આવેલ સિરવી સમાજ હોલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 6 થી 9 જૂન દરમિયાન રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના પ્રતિષ્ઠિત ગણમાન્ય વ્યક્તિઓ રાષ્ટ્રીય કારોબારી બેઠકની સ્વાગત સમિતિમાં રહેશે। સમિતિના અધ્યક્ષ તરીકે સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ ઉપસ્થિત રહેવાના છે। આ બેઠકમાં ભારત દેશના તમામ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થી પ્રતિનિધિ આગેવાનો હાજર રહી વિવિધ રાજ્યોમાં ચાલતા સામાજિક વિષયોની ચર્ચા અને શિક્ષણની ગુણવત્તામાં સુધારાના બેઠકનો મુખ્ય હેતુ રહેશે। આ બેઠકમાં સુરતના નામાંકિત ઉદ્યોગપતિ, વિવિધ સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર લોકો અને પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહેશે। સુરતમાં યોજાનાર આ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાંથી શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ સહભાગી બનશે, જેમને સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી છે। આ બેઠકમાં નેપાળમાં કાર્યરત પ્રાજ્ઞિક વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ સહિત મહેમાનો હાજર રહેશે। અમારી જે થોડી તૈયારીઓ થઈ હતી અને આપ સૌના માધ્યમથી સમાજને ધ્યાનમાં મૂકવા માટેનો પ્રયાસ અમે કર્યો હતો। આજની આ પત્રકાર પરિષદ એ અમારા મૂવીઓ જે કહી શકાય, સ્વાગત સમિતિ જે આખું એ કાર્યક્રમ થવાનો છે, આખા દેશમાંથી 500 થી વધુ જે પ્રતિનિધિઓ આવવાના છે, એમના સ્વાગત માટે બનેલી સ્વાગત સમિતિ અને તેમના સદસ્યો, એમની માહિતી અને એમના દ્વારા અમને સૌને માર્ગદર્શિત કરીને જે તૈયારીઓ થઈ છે એ વિષયને લઈને આ પત્રકાર પરિષદ છે। હું આપ સૌને જે ઇન્વિટેશન મળ્યું છે, આમંત્રણ મળ્યું છે, એમાં અમારા સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી લવજીભાઈ બાદશાહ, લવજીભાઈ દાલિયા, એવો જે સુપરિચિત છો આપ સૌ પણ, એમના સેવાભાવી સ્વભાવથી પણ સમાજ પણ સુપરિચિત છે। અત્યારે આપણી વચ્ચે રહેવાના હતા, પરંતુ કોઈ એક ઇમરજન્સી કારણોસર આજે અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા, પરંતુ સ્વાગત સમિતિ ઉપાધ્યક્ષ તરીકે શ્રી અનિલજી રૂંગટા, આપ શ્રી રૂંગટા ડેવલપરના ચેરમેન છો, आप श्री कंस्ट्रक्शन अनिल लुंगटा, राष्ट्रीय कारोबारी समिति अखिल भारतीय विद्यार्थी परिषद के इस अधिवेशन में स्वागत समिति के उपाध्यक्ष तरीके मुझे कार्य करने का सौभाग्य मिला है। सर, आज पत्रकार परिषद योजाई गई है, किस मुद्दे से? आज जो पत्रकार परिषद का जो आयोजन किया गया है, इसका मुख्य उद्देश्य इस कार्यक्रम की जो रूपरेखा और इस कार्यक्रम के बारे में लोगों को सूचित करना और पत्रकार बंधुओं के माध्यम से पूरे शहर को इस जानकारी देना कि हमारे शहर में अखिल भारतीय विद्यार्थी परिषद का राष्ट्रीय अधिवेशन होने जा रहा है और उसमें हम सभी लोग उनके स्वागत के लिए, कार्यकर्ताओं के सहयोग के लिए तत्पर रहे। कितने विद्यार्थी जुड़े हुए? पूरे देश भर से 500 छात्र नेता, अखिल भारतीय विद्यार्थी परिषद के कार्यकर्ता यहाँ पे पधारने वाले हैं। कितने दिन का यह प्रोग्राम? ये 6 जून से लेकर 9 जून तक, यानी कुल 4 दिनों तक ये कार्यक्रम चलने वाला है। मुख्य मेहमान के ऊपर मुख्य मेहमान तय हो गए, मुख्य मेहमान अभी तय नहीं हुआ है, उसका जैसे होगा बता देंगे। વિદ્યાર્થી પરિષદની NSE એટલે નેશનલ એક્ઝિક્યુટિવની બેઠક સુરતમાં તારીખ 6 થી 9 દરમિયાન 9 જૂન દરમિયાન સુરતમાં આયોજિત થનાર છે। એમાં સમગ્ર દેશમાંથી 500થી વધુ છાત્ર નેતાઓ અહીંયા ઉપસ્થિત રહેશે અને વિશેષ કરીને આ NSEમાં નેપાળથી પણ છાત્ર નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। આ જે NSE છે એમાં વિભિન્ન પ્રસ્તાવો પારિત થશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિભિન્ન આયામો છે, એ આયામો વિશે પણ ચર્ચા થશે અને એ આયામોના પ્રોજેક્ટો વિશે પણ પ્રસ્તાવો પારિત થશે। આ NSE ઝીરો ફૂડ વેસ્ટ થાય ન થાય એની માટેની આ એક વ્યવસ્થા કરીને ખૂબ સારું સુદૃઢ મેનેજમેન્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે। એ સિવાય આ પેપરલેસ NSE છે, એટલે કોઈપણ જાતના પેપરનો ઉપયોગ કર્યા વગર
આ એનએસસીનું આયોજન કરવામાં આવ્યું છે. આ એનએસસીમાં જ્યાં પણ જે કંઈ પણ સુશોભન કરવામાં આવ્યું છે, જે કંઈ પણ પ્રદર્શની થવાની છે, એ પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા જ સુશોભન અને પ્રદર્શની બનાવવામાં આવી છે. કોઈ ઇવેન્ટ કંપનીને આ કામ સોંપ્યા વગર એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. અહીંનું જે ભોજન વ્યવસ્થા છે એનું જે પીરસવાનું કામ છે અને ભોજન વ્યવસ્થાની એક વ્યક્તિને સમયસર ભોજન પહોંચે એનું પણ કામ જે છે તે વિદ્યાર્થી પરિષદના બધા જ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ વિદ્યાર્થી કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમને આ જે એનએસસી છે એને અલગ રીતે એક અલગ ઊંચાઈઓ ઉપર લઈ જવાના છે. સમગ્ર દેશને ઘણી બધી બાબતોમાં નવી દિશાઓ સુરત મહાનગરે આપી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આજે નેશનલ એક્ઝિક્યુટિવ અહીંયા થઈ રહી છે, રાષ્ટ્રીય કારોબારી થઈ રહી છે, એમાં પણ સમગ્ર દેશની વિભિન્ન સંસ્થાઓને અને સામાજિક કામ કરતા લોકોને એક નવી દિશા આ વિદ્યાર્થી પરિષદના આ અધિવેશનથી મળે એની માટે નો ફૂડ વેસ્ટ તરીકે આ સમગ્ર કાર્યક્રમને આયોજન કરવામાં આવ્યું છે. તમે જુઓ કે આજે આપણે 1 તારીખે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. આજે અલ્પાહાર કે નાસ્તો ભોજન થવાનો છે, એટલે આજથી શરૂ કરી અને તારીખ 10-11 તારીખ સુધી વિભિન્ન આયામોની બેઠકો થશે, વિભિન્ન પ્રકલ્પોની બેઠકો થશે અને મોટા કાર્યક્રમો થશે. આ બધા જ કાર્યક્રમોની અંદર ઝીરો વેસ્ટ ફૂડને આગળ રાખીને કે સમગ્ર કાર્યક્રમની અંદર એક દાણો પણ ફૂડ વેસ્ટ ના થાય એનું ખૂબ સારી રીતે વિદ્યાર્થી પરિષદે આયોજન કર્યું છે અને એની માટે મેનેજમેન્ટ. आपका नाम ने आपका परिचय. समर्थ भट्ट, प्रदेश मंत्री अवाविप गुजरात. कई रीतनी पत्रकार परिषद आदमी આજના આ શિરવી સમાજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ એટલે કે રાષ્ટ્રીય કારોબારી બેઠક અહીંયા સુરતમાં ગુજરાતમાં યોજાવા જનાર છે. 6, 7, 8, 9 જૂનના રોજ સુરતના જ આ પર્વત પાટિયા વિસ્તારમાં સમગ્ર દેશમાંથી, બધા રાજ્યોમાંથી 500થી અધિક છાત્ર નેતાઓ, વિદ્યાર્થી પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સુરત આવવાના છે. આ રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ એમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી વર્ષ દરમિયાનના વિષયો, ચર્ચા, વિવિધ સામાજિક વિષયો, વિદ્યાર્થીઓના વિષયો એના ઉપર વિવિધ ચર્ચા અને વિચારણા થતી હોય છે. આ પરિષદની બેઠક એક ખૂબ મહત્ત્વપૂર્ણ બેઠક હોય છે, કારણ કે વર્ષમાં 3 વખત વર્ષમાં આ બેઠક થતી હોય છે અને એના થકી આખા સમાજની અને આખા વિદ્યાર્થી જગતની કેમ્પસમાં, કોલેજમાં કઈ પ્રકારની દિશા આપવાની જરૂર છે, યુવાધનને કઈ બાજુ લઈ જવાની જરૂર છે, એની ચર્ચા વિચારણા આ બેઠકમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ, બધા રાજ્યોમાંથી આવેલા કાર્યકર્તાઓ કરતા હોય છે. 6 जून से 9 जून तक चलने वाले इस महाकुंभ में पूरे देश भर से लगभग 500 छात्र हिस्सा लेंगे और लगभग 500 की संख्या में गुजरात के छात्र और यहाँ के कार्यकर्ता इसमें शामिल रहेंगे. आप सभी को जानकारी होगी कि अखिल भारतीय विद्यार्थी परिषद संघ की विचारधारा से प्रेरित है और 1949 में इसकी स्थापना हुई थी. लगभग 75 साल इसको पूरे हो चुके हैं. अखिल भारतीय विद्यार्थी परिषद ने अनेक कार्यक्रमों में राष्ट्रीय हितों के लिए काम किया है. रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत.